તો જોઈએ અન્ય સમાચાર વડોદરાથી વડોદરાના મકરપુરામાં આવેલા એસટી ડેપોને તાળા લાગ્યા છે। 1 કરોડ 9 લાખ બાકી વેરાના પગલે કોર્પોરેશનની આ મોટી કાર્યવાહી। અધિકારીઓની ચેમ્બર ટિકિટ વિન્ડો સીલ કરવામાં આવી છે। મુસાફરો માટે એન્ટ્રી અને એક્ઝિટના દ્વાર ખુલ્લા રખાયા છે। એસટી ડેપોમાં પાર્સલ ઓફિસ સીલ થતા લોકોના પાર્સલ અટવાયા। એસટી ડેપોમાં આવેલી દુકાનના વેપારીઓ પરેશાન થયા। મુસાફરો માટે એન્ટ્રી અને એક્ઝિટના દ્વાર ખુલ્લા રખાયા છે। 1 કરોડથી વધુના વેરા બાકી છે। અધિકારીઓની ચેમ્બર ટિકિટ અને વિન્ડો પણ સીલ કરાઈ। મુસાફરો માટે હાલ દ્વાર ખુલ્લા રખાયા છે। એસટી ડેપોમાં આવેલી દુકાનોના વેપારીઓ પરેશાન થયા છે। પાર્સલ ઓફિસ મારો 2 દિવસથી સુરતથી પાર્સલ આવ્યું છે, એ મને પડ્યું છે ફરસાણનું। એની માટે મારી દુકાન 2 દિવસથી સામાન છે નહીં, દુકાન બંધ છે મારી, એટલે આવી તકલીફો પડી રહી છે પાર્સલના લીધે। એસટી ડેપો એવું કહે છે કે હવે બિલ ભરશે આ લોકો, પછી મારો ડેપો પાર્સલની ઓફિસ ખુલશે। સામાન્ય નાગરિક છે એમને તો વધારે તકલીફ પડે જ છે, કેમ કે મેઇન પાર્સલ આપણે ભરવું ખર્ચું ના પડે એ માટે પાર્સલ મંગાવીએ છીએ, પણ એમાં બી એવું થતું હોય તો પાર્સલ ઓફિસ બંધ કરી દેવી જોઈએ આ લોકો। વહેલી તકે વેરો ભરી દેવો, જેનાથી પાર્સલ ઓફિસ ખુલે અને જેનો પાર્સલ આવ્યા છે એ લોકોને પાર્સલ મળી રહે ટાઈમ। સવારે 7 કલાકે કોર્પોરેશનવાળા આવ્યા હતા અને એ અંગે મને જાણ કરેલી કે ઓફિસ ખાલી કરી આપજો, અમારે આખો ડેપો સીલ કરવાનો છે। એટલે મેં પૂછ્યું કેમ, તો કે વેરો ભરેલ નથી, એ અંગે તમારે આખો ડેપો સીલ કરવો પડશે। ત્યારે મને એ સમયે ઓફિસ પણ કંટ્રોલ પોઈન્ટ પર મારો ખાલી કરવા કહેલ। મેં ખાલી કરીને બારે પોતાનું કામ ચાલુ રાખેલ એ સમયે। ત્યાર પછી 10 કલાકના ગાળાની આરે ફરીથી આવેલા અને મને ડેપો ખોલી કંટ્રોલ પોઈન્ટ છે ખોલી આપેલ। ડેપો તો આખો સીલ જ છે, માત્ર કંટ્રોલ પોઈન્ટ ખોલી આપેલ છે અને મેં પોતાની કામગીરી ફરીથી ચાલુ કરેલ। 1 કરોડની આસપાસ વેરો બાકી છે, પ્લસ 18% વ્યાજ એટલું ભરવાનું બાકી છે। આગળની જે કંઈ પ્રોસેસ છે એ ચાલુ કરી દીધેલ છે। એક વખત આ બનાવ બનેલો છે અગાઉ પણ, ત્યારે પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયેલો નહોતો। વડોદરામાં મકરપુરા એસટી ડેપોનો વેરો બાકી રહેતા કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારે એસટી ડેપોને સીલ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો અત્યારે અમે મકરપુરા એસટી ડેપો ખાતે અહીંયા પહોંચ્યા છે કે જ્યાં આખો જે ડેપો છે તે અલગ અલગ એન્ક્લોઝરને સીલ કરી દેવામાં આવ્યો છે। જે રીતના કોર્પોરેશન અહીંયા નોટિસ લગાડી છે તે નોટિસ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે વોર્ડ 19 દ્વારા કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કે જેમાં પાછલું જે વેરો બાકી છે તેમાં 83,31,578 અને ચાલુ વેરો 26,34,206 રૂપિયાનો બાકી છે અને કુલ મળીને 1 કરોડ 9,65,784 રૂપિયાનો વેરો બાકી છે અને આ વેરો 18% વ્યાજ સાથે ભરવાની નોટિસ કોર્પોરેશને દરેક એન્ક્લોઝર પર ચોંટાડી છે। અને હાલમાં જે રીતના હું તમને બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા તમે જોઈ શકો છો કે મકરપુરા એસટી ડેપો પર મુસાફરો અહીંયા આવ્યા છે અને ક્યાંક ને કહી શકાય કે સવારે તો જે ટિકિટ વિન્ડો હતી તે પણ સીલ કરી દેવામાં આવી હતી, પરંતુ બાદમાં આ વિન્ડો ખોલી દેતા લોકોને રાહત થઈ છે। જે રીતના લોકો અહીંથી અલગ અલગ જગ્યાઓ પર પોતાના સ્થાને જતા હોય છે, પરંતુ જે રીતના વાત કરીએ તો આ જે વિભાગ છે એસટી વિભાગ તે કેમ વેરો બાકી રાખે છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે, કારણ કે અગાઉ પણ આ જ રીતના કોર્પોરેશને આખો ડેપો સીલ કર્યો હતો, આ ફરી વખત સીલ કરવામાં આવ્યો છે। અને ખાસ કરીને ખુદ સરકારી વિભાગ જ જ્યારે સમયસર વેરો નથી ભરતો તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। એક સારી બાબત એ છે કે ડેપો પરથી બસોની અવરજવર ચાલુ છે, મુસાફરોને કોઈ અગવડ નથી પડી રહી, પરંતુ જે આખી કાર્યવાહી છે ડેપોની અંદરની તે ક્યાંક ને ક્યાંક તેને મુશ્કેલી પડી રહી છે અને તો તે ઠપ થઈ હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે ક્યારે એસટી વિભાગ વેરો ભરશે અને ક્યારે આ સીલ ખુલશે તે હવે જોવું રહ્યું। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।